ભરૂચમાં વર્ષ 2013-14 દરમિયાન ભારે ધૂમધામથી શરૂ કરાયેલી ભૂગર્ભ ગટર યોજના 10 વર્ષ બાદ માત્ર 40% સુધી પૂર્ણ થઈ હોવાનું સામે આવ્યું છે। શહેરના વિકાસ અને સ્વચ્છતાના મોટા દાવાઓ વચ્ચે યોજનાઓ હજુ અધૂરી રહેતા નાગરિકોમાં પણ અનેક સવાલો ઊભા થયા છે। જીયુડીસી અને અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા વર્ષ 2017માં ભરૂચ ખાતે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની યોજના ઘડાઈ હતી। પ્લાન્ટમાં ટ્રીટ થયેલું પાણી ઉદ્યોગોને વેચી નગરપાલિકાને કરોડોની આવક થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ કંપની એમઓયુ ન કરતા સમગ્ર યોજના પર પાણી ફરી વળ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। વર્ષ 2024માં નાયર ખાતે યોજાયેલી સભામાં પ્લાન્ટને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને નગરપાલિકાને આવકનો નવો સ્ત્રોત મળશે તેવા દાવા કરાયા હતા, પરંતુ હાલની સ્થિતિ તો એવી છે કે કોઈ ઉદ્યોગો દ્વારા પાણી ખરીદવામાં રસ ન દાખવતા લાખો લીટર પાણી ટ્રીટમેન્ટ વગર સીધું નદીમાં છોડાતું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। બીજી તરફ વર્ષ 2028માં પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરની મુદત પૂર્ણ થવાની છે, ત્યારબાદ પ્લાન્ટના સંચાલન અને જાળવણીનો મોટો ખર્ચ સીધો નગરપાલિકાના માથે આવવાની શક્યતા છે। દેવા મુક્ત થવાના સપના જોતી ભરૂચ નગરપાલિકા હવે આ પ્રોજેક્ટના કારણે વધુ આર્થિક ભારણમાં ફસાઈ શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। ભરૂચ નગરપાલિકામાં સરકારશ્રીની જુદી જુદી યોજના હેઠળ ભૂગર્ભ ગટર યોજનાના જુદા જુદા તબક્કાની કામગીરી થયેલ છે। અગાઉ 2023માં ભૂગર્ભ ગટર યોજના થયેલ છે। એ સિવાય જે સ્થળ બાકી રહી ગયા છે, જે જગ્યાઓ બાકી રહી ગઈ છે, એમાં અત્યારે બીજા તબક્કાની કામગીરી પણ ચાલી રહી છે। સરકારશ્રીની ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા આ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। અગાઉ જે ભૂગર્ભ ગટર યોજના પૂરી થયેલ છે તેમાં ઘર વપરાશના અને ખાળકૂવાના કનેક્શન એમાં આપવામાં આવેલ છે। અત્યારે જે ગટર યોજનાનું કામ ચાલુ છે 40% જેટલું કામ પૂરું થયું છે। એમાં જેમ જેમ કામ થઈ રહ્યું છે એમ કનેક્શન આપી અને એ પાણી પણ નગરપાલિકા દ્વારા જે એસટીપી બનાવવામાં આવેલ છે એમાં પહોંચાડવાની વ્યવસ્થા નગરપાલિકા કરનાર છે। અગાઉ જે ભૂગર્ભ ગટર યોજના પૂરી થયેલ છે એમાં જે વપરાશનું પાણી જાય છે નગરપાલિકા દ્વારા એસટીપીની અંદર લઈ જઈ અને આજની તારીખમાં લગભગ 22 mld જેટલું પાણી ત્યાં ટ્રીટમેન્ટ કરવામાં આવે છે। નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય। ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ। નારાયણ વિદ્યાલય, આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય શક્તિનાથ भरूच। मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा।